અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જૂના માર્કેટયાર્ડમાં જીઈબી દ્વારા જૂની ડીપીને બદલીને નવી ડીપી લગાવવાની કામગીરી બાદ ગંભીર બેદરકારી સામે આવી છે કે જેમાં નવી ડીપીમાંથી વધુ પડતો વીજ પ્રવાહ આવતા અનેક વેપારીઓના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થયું છે। જીઈબી દ્વારા કોન્ટ્રાક્ટરની માધ્યમથી નવી ડીપી લગાવીને વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો, જો કે અચાનક હાઈ વોલ્ટેજને કારણે જીએસએફસી ડેપો, જેડી એજન્સી, જય અંબે પશુ આહાર, ગિરિરાજ ટ્રેડિંગ, મનવા મસાલા, ખેતીવાડી બેંક અને સાથે જ મેસર્સ રાણમલ, સુમેરમલની દુકાનોમાં મોટું નુકસાન થયું છે। આ દુકાનોમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર, વાઈફાઈ સર્વર, પંખા, મોબાઈલ ચાર્જર, બલ્બ, સ્ટેબિલાઇઝર અને ટ્યુબલાઇટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાક થઈ ગયા છે। ત્યારે વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે જીઈબીના કોન્ટ્રાક્ટર દ્વારા નોન ટેકનિકલ સ્ટાફ પાસે કામગીરી કરવામાં આવી હતી, કે જેને કારણે આ સમસ્યા સર્જાઈ છે। નુકસાન થયેલ વેપારીઓએ જીઈબી કર્મચારીની હાજરીમાં નુકસાનની ભરપાઈની માંગ સાથે આક્રોશપૂર્વક રજૂઆત કરી છે। વેપારીઓએ જીઈબી પાસેથી તમામ નુકસાનની ભરપાઈની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।